અમરેલી શહેરમાં કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડથી સરદાર સર્કલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવો જોડાયા હતા. તુન્ની વિદ્યાલય અને કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમો રજૂ કર્યા હતા. સહભાગીઓએ તિરંગો લહેરાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપ્યો હતો. નાગરિકોએ યાત્રાની ઉમળકાભેર આવકારી હતી. કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી મહેશ નાખ્યા, જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી અર્પણ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. શહેર પોલીસ, ફાયર વિભાગના જવાનો, વિવિધ સરકારી કચેરીના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી હતી. હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા થકી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.